અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં ARTO કચેરી શરૂ કરવાની અનેક રજૂઆત બાદ કચેરી શરૂ તો કરાવી દેવાય છે, પરંતુ કચેરી જે સ્થળે કાર્યરત કરાય છે તે અંગે લોકોમાં ભારે ઉચાટ ઊભો થયો છે, જેમાં RTO કચેરી અને ટોલ નાકા કર્મચારીઓ વચ્ચે ટોલ ટેક્સ ભરવા માટે મગજમારી ઊભી થતાં ભારે હોબાળો થયો હતો। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી 4 કિલોમીટરના અંતરે આવેલ ગાજણ ટોલ નાકા નજીક કાર્યરત કરાયેલી ARTO કચેરીમાં રોજ જિલ્લાભરમાંથી વાહન ચાલકો આવતા હોય છે, ત્યારે આ વાહન ચાલકોને ફરજિયાત ટોલ ટેક્સ ભરવો પડી રહ્યો છે, જેનાથી કચેરીના સ્થળ અંગે લોકોમાં ભારે અસંતોષ ફેલાય છે। આજે RTO કચેરીનો માલ સામાન લઈને આવતા એક વાહનને ટોલ નાકા કર્મીઓએ અટકાવી ટોલ ટેક્સ ભર્યાનું કહેતા દોડી આવેલા RTO કચેરીના કર્મચારીઓ અને ટોલ કર્મીઓ વચ્ચે મગજમારી થઈ હતી, જેને કારણે મોડાસા અને શામળાજી તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ગાજણ દોડી આવી હતી, ત્યારે ARTO જાણી ટોલ નાકા મેનેજર અને પોલીસ વચ્ચે બંધ બારણે બેઠક યોજી મામલો વધુ ગરમાટ બન્યો હતો। પ્રોબ્લેમ તો કોઈ એવો ખાસ હતો નહીં। મારે કચેરીનું બોર્ડ છે ને હજીરામાં બનાવેલું હતું, અને એક ગાડી પાસિંગમાં આવી, એમને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે અમારું બોર્ડ લાવી દો, એટલે અમારે બોર્ડ નવી કચેરી ખોલી છે, એટલે બોર્ડ લેવા માટે મેં ચિઠ્ઠી લખીને મોકલી કે ભાઈ આ મારું બોર્ડ લેવા જઈ રહ્યું છે આ વાહન, તો ટોલ ટેક્સ વાળા મેં કીધું અમને મદદ કરજો। શું એટલે જતા જવા દીધું, પછી વળતા રોક્યા પછી આવવા નહોતા દેતા, એટલે હું પછી આવીને મેં એમના મેનેજરને રિક્વેસ્ટ કરી અને એમને તરત જ વાહન રિલીઝ કરી દીધું। આપે જે અડધો કલાક સુધી વાહનો રોક્યા છે વાહન ચાલકોની મદદથી? ના, અમે કોઈ રોક્યા નથી વાહન, હું તો મારા વાહન માટે જ આવ્યો હતો, અને લોકો જે ત્યાં પાસિંગમાં આવે છે રોજ, એ લોકોને રોજ આ ટોલ ટેક્સ પાસિંગ માટે ભરવો પડે છે, એટલે એ લોકો રજૂઆત કરવા આવેલા, એટલે એમની રજૂઆત સાચી છે। અને બીજું આ ટોલ ટેક્સ અંગે મેં પણ સરકારમાં લખેલું છે, અને અહીંથી લોકલ જે પાસિંગમાં જે કાર્ટીઓના કામ માટે આવે એને મુક્તિ મળે એના માટેની સરકારમાં રજૂઆત થઈ ગયેલી છે, થોડો સમય લાગશે। બંધ બારણે કોઈ ચર્ચા નથી થઈ, મીડિયાને બહાર રાખી અને ના, મીડિયાને એમાં કોઈ એવો કોઈ ઇસ્યુ છે જ નહીં, એવી કોઈ વાત જ નથી। ગ્રાહકો માટે શું નિર્ણય કર્યો છે? ગ્રાહક માટે સરકારમાં લખેલું છે, અમે સરકાર ઉપર નિર્ણય છે, અને આ લોકોને કીધું મેં જો જે લોકો આવતા હોય એના માટે થોડા પ્રેક્ટિકલ તમે થાઓ। ગામના જ લોકો પાસિંગ માટે આવતા હોય, વાહન ખાલી હોય છે, ભરીને જતા હોય, તો તમને અમે બહાર જાય છે કામ, મેં કીધું અમે અમારા વિકલ્પ એને આપ્યા, મેં કીધું જે પાસિંગ માટે આવે છે ગાડીઓ, તમે એની ડિપોઝિટ લઈને ટોકન આપો, અને ત્યાંથી પરત થાય એટલે અમે એને સર્ટિફાઈ કરી દઈએ કે RTO કામે આવ્યા હતા, તમે પરત ટોકન લઈને એની ડિપોઝિટ પાછી આપો, અથવા તો તમે 1 કિલોમીટર આ ટોલ ટેક્સથી ઓફિસ થાય છે તો તમે ત્યાં સર્વિસ રોડ બનાવી દો, તો અમારા લોકોને આવતા જતાને કોઈને તકલીફ પડે નહીં। આની રજૂઆત અગાઉ મેં કરેલી છે, અને એ સરકારમાં પ્રોસેસમાં છે, આ લોકોને કીધેલું છે, આ લોકોનું પણ એમની હેડ ઓફિસ સાથે પણ આખું ચાલી રહ્યું છે। ના, બંધ બારણે કોઈ ચર્ચાઓ થઈ છે, ખાલી મીડિયાને એમાં એવી કોઈ ચર્ચા હતી જ નહીં। એક તો ત્યાં બેસવાની જગ્યા પણ નથી, મારી વાત સાંભળો, ના, એવો કોઈ ઇસ્યુ ખાસ હતો ના, હવે એ મને મારી વાત સાંભળો, એવો ગંભીર ઇસ્યુ છે જ નહીં, અને એવું નથી, પ્લીઝ એવું કઈ નથી। પબ્લિક પ્રશ્ન છે, તમે અધિકારી પબ્લિક પ્રશ્ન છે, પબ્લિકનો પ્રશ્ન છે, સાંભળવો પડે છે, એને સરકારમાં રજૂઆત પણ કરવી પડે છે, અને કલેક્ટર સાહેબ જાણે છે, અને અમે પણ ત્યાં સંકલનમાં પાછો પ્રશ્ન મૂકશું કે સાહેબ આવા પ્રશ્નો છે। ટોલનાકા પર થયેલા હોબાળા મુદ્દે ARTO પણ છેવટે પાણીમાં બેસી ગયા હોય તેમ ટોલ મેનેજર પાસે વાતચીત કરી મામલો થાળે પડી ગયો હોવાનું જણાવી રહ્યા છે, ત્યારે રોજ કચેરીના કામે આવતા વાહન ચાલકોને ટોલ ભરવા બાબતે મુશ્કેલીમાં મુકાવવું પડે છે, તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં આ અંગે ચોક્કસ હકારાત્મક નિર્ણય લેવાય તેવી આશા વ્યક્ત કરી છે। અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી।